જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં। આજે હું તમારી સાથે લસણ અને કાચી કેરીના અથાણાની રીત લઈને આવી રહી છું। અને આ અથાણું બનાવી અને તમે 2 થી 3 મહિના સુધી બહાર અને પછી ફ્રીજમાં 12 મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો। તો એના માટેની સામગ્રી હું તમને પહેલાં બતાવી દઉં। તો મેં આ લીધું છે લસણ, અને લસણ લીધું છે મેં લગભગ 40 ગ્રામ। 40 ગ્રામ લસણ મેં ફોલી અને લઈ લીધું છે। 400 ગ્રામ જેટલી મેં કાચી કેરી લઈ લીધી છે, અને આ મેં તોતાપુરી કેરી લીધી છે। અને તમને જો રાજાપુરી કેરી મળતી હોય તો તમારે રાજાપુરી કેરીનું અથાણું બનાવવાનું। અત્યારે મેં તોતાપુરી લીધી છે ને એનું અથાણું પણ સરસ જ થાય છે। હવે એક કેરીને હું છીણીને લેવાની છું અને એક કેરીના ટુકડા કરવાના છે। તો આ રીતે જે છીણી આવે એનાથી કેરીને છીણી લેવાની છે, છાલ કાઢી અને છોલી અને છીણી લેવાની છે। હવે મેં લગભગ 200 ગ્રામ જેટલો ખાટા અથાણાનો મસાલો લઈ લીધો છે અને 5 ટીસ્પૂન હિંગ લઈ લીધી છે। હવે આ મસાલો મેં અત્યારે રેડીમેડ જ લીધેલો છે, અને આ ખાટા અથાણાનો મસાલો લીધો છે। હવે 250 ગ્રામ જેટલું મેં સિંગતેલ લીધું છે। એમાંથી 50 ગ્રામ જેટલું સિંગતેલ આપણે પહેલાં યુઝ કરીશું અને 200 ગ્રામ જેટલું તેલ પછીથી યુઝ કરીશું। હવે લસણને અધકચરું ક્રશ ચોપરમાં કરી દેવાનું છે, અને એક કેરીના ટુકડા અને એક કેરીને છીણી લેવાની છે। તો હવે લસણને મેં આ રીતે ચોપરમાં ચોપ કરીને તૈયાર કરી દીધું છે, અને એક કેરીની મેં છાલ કાઢી આ રીતે નાના નાના ટુકડા કરી દીધા છે, અને બીજી જે કેરી છે એની છાલ કાઢી આ રીતે છીણીથી છીણી લીધી છે। હવે કઢાઈમાં 50 ગ્રામ જેટલું સિંગતેલ મેં ઉમેરી દીધું છે। તમે આ અથાણું સરસિયાના તેલમાં પણ લઈ શકો છો, બનાવી શકો છો। હવે જે 50 ગ્રામ સિવાયનું 200 ગ્રામ તેલ છે એને મેં ધીમા તાપે આ રીતે ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરવા માટે મૂકી દીધું છે, અને ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી અને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી 2 થી 3 કલાક માટે એને ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે। હવે આ જે 50 ગ્રામ તેલ છે એ પણ સરસ ગરમ થઈ ગયું છે, તો એમાં મેં હિંગ ઉમેરી દીધી છે, અને ત્યાર પછી એમાં જે ચોપ કરેલું લસણ છે એ ઉમેરી દેવાનું છે, અને લસણને ગુલાબી રંગનું થાય ત્યાં સુધી સાંતળવાનું છે। જો લસણ સાંતળવામાં તમે કચાશ કરશો તો અથાણું બગડી જશે। તો એકદમ ધીમા તાપે લસણને આ રીતે કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે અને સાંતળવાનું છે। તો ગુલાબી રંગનું થાય ત્યાં સુધી સરસ સાંતળીશું, અને આ લસણને સાંતળતા લગભગ 7 થી 8 મિનિટ થશે ધીમા તાપે। તો આ રીતે લસણને સાંતળવાનું છે। તમે સિંગતેલને બદલે સરસિયાનું તેલમાં પણ આ અથાણું બનાવી શકો છો। હવે ધીમે ધીમે લસણ સંતળાઈ રહ્યું છે, અને લસણ સંતળાઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। તો તમે જોઈ શકો છો એકદમ ધીમા તાપે લસણને સાંતળે લગભગ મારે 7 થી 8 મિનિટ થઈ છે, અને લસણનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ, અને ત્યાર પછી જ એમાં જે છીણેલી કેરી અને ટુકડા કરેલી કેરી છે એ ઉમેરવાની છે। તો અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે, અને બંને કેરી આ રીતે ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું। તમે આ રીતે અથાણું બનાવીને ટ્રાય કરી જોજો, ખૂબ જ ટેસ્ટી બને છે। અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો, તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। ગેસની ફ્લેમ મેં પહેલાં કહ્યું એ પ્રમાણે બંધ કર્યા પછી જ કેરી ઉમેરવાની છે। હવે સાથે જે 200 ગ્રામ જેટલો ખાટા અથાણાનો મસાલો લીધો છે એ પણ ઉમેરી દીધો છે, અને સરસ રીતે મિક્સ કરી દઈશું। આપણે જે પેલું તેલ ગરમ કર્યું છે એને પણ હવે ઠંડુ થવા દેવાનું છે। તો લગભગ 2 થી 3 કલાક માટે એને ઠંડુ થવા દેવાનું છે, અને આ બાજુ આ સરસ રીતે મિક્સ કરી અને એને પણ 2 થી 3 કલાક માટે આપણે મૂકી રાખવાનું છે। તો બધું એકદમ સરસ રીતે મિક્સ કરી દીધું છે, અને હવે આ રીતે એને કાણાવાળું ઢાંકણ ઢાંકી અને 2 થી 3 કલાક માટે આપણે મૂકી રાખીશું, અને ત્યાર પછી એમાં તેલ ઉમેરીશું। તો આ રીતે મેં સહેજ પ્રેસ કરી દીધું હતું, અને 3 કલાક માટે મેં એને મૂકી રાખ્યું છે। તો હવે 3 કલાક થઈ ગયા છે, અને સરસ રીતે બધું મિક્સ પણ થઈ ગયું છે, અને તેલ પણ સરસ ઠંડુ થઈ ગયું છે। તો હવે થોડું થોડું કરી અને તેલ ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। આ અથાણું તમે 2 થી 3 મહિના સુધી બહાર રાખી અને ત્યાર પછી ફ્રીજમાં મૂકીને 1 વર્ષ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો। આ રીતે મિક્સ કરતું જવાનું અને તેલ ઉમેરતું જવાનું। તેલ પ્રિઝર્વેટિવનું કામ કરે છે,
એટલે તેલ સહેજ આગળ પડતું જ રાખવાનું. બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી કાચની બોટલમાં એને ભરી દેવાનું છે. તો કાચની બોટલમાં અથાણું ભરવાનું છે. એ બોટલને મેં પહેલાં ધોઈ સરસ રીતે તાપે તપવી અને ત્યાર પછી જેમાં અથાણું ભરવાનું, જેથી અથાણામાં ફૂગ ના આવે કે બગડે નહીં, કેમ કે જો સહેજ પણ ભેજ હશે તો અથાણું બગડી જશે. તો મેં આ રીતે કાચની બોટલમાં અથાણું ભરી દીધું છે અને આપણું લસણ અને કાચી કેરીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તમે પણ આ રીતે અથાણું બનાવીને જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી લાગે છે. ભાખરી સાથે, ખીચડી સાથે સરસ લાગશે.